મારા હરાડા ભાઈબંધ ને 78 રૂપિયા વાળી લસ્સી ભાઈ આપણે આવી ગયા શિયાળાની મોડી રાત્રે કોટડા ગામની અંદર રામસા પીરના ભજનમાં ખાઓ માં કસમ. તો અહીંયા ઠગણ પહોંચ્યા એટલે કહાની કોક એવી બની કે સોરના ઘરે જ ચોરી થઈ ગઈ ને તારા ભાઈ જોગિંદર ના બાઇક માંથી 3200 રૂપિયાનું આઈફોન નું ઓરિજિનલ ચાર્જિંગ ચિયો બૂચ મારી ગયો. પણ ભાઈ વધો ની ઈમાનદારીથી પાછું વાળી દીધું ને કે છેલ્લો રસ્તો આપણા કને હાર્યો છે. આ તો મજાક કરું છું ભાઈ વધો નહીં તમ તાર મને મેસેજ કરીને પાછું મોકલાઈ દીધું. હું કોઈને નહીં કહું મારી માની સોગન બસ 3200 નો સવાલ છે. तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी તો હા ભાઈ પછી અહીંયાથી આગળ કરી નાખે રોમસા પીરના દર્શન આ બાજુ મળ્યો ભાઈબંધ ને પ્રસાદી લઈ લીધી આ બાજુ બાપુ ચડાવેલા છે બુધાલાલ નો કોટો. તો ભાઈ મને બાળે પોતે બુધાલાલ હંતાડે રહ્યા છે પોતાને એમ છે કે છોકરા બાળશે તો એવા થશે. અલ્યા નબળા છોકરા એવા થાય એનો વધો નથી પણ તું વિડિયો ઉતારે ની સાવા થાય એનો વધો છે. તો આ બાજુ ભાઈ અમે પણ ભજન મંડળીના નાના મોટા આ શિખરા એટલે પહોંચી જાય ભજન મંડળીની બે વાણીઓ હબળવાના આ બાજુ છોટા ડોન વગાડ્યા હતા મંજીરા. પણ ભાઈ મારા ભાઈબંધ ને એને પપ્પા કહેતા હતા કે બટી લગન થાય તો ઠીક ને છેલ્લો રસ્તો આ છે. તો આ બાજુ ભાઈ બે દાડે ના તો ભાઈબંધ કે વિડીયો હું તમારા જોઉં છું મને વિડીયોમાં લીધો ને પોતાનો વિડીયો લઈને આપણે નીકળી જાય ઘર બાજુ. અલ્યા પણ ઘરે જવાની બહુ હું કલાકથી વાટ જોઈને ઉભો છું મારો વિડિયો લે ને. વાહ ભાઈ વાહ પોતાને લાજી જો ખોટું ને આપણે ઘરે જવાનું રાખ્યું કેન્સલ ને હવારમાં વેલા કરી નાખે ધોળા દાડે રોમસા પીરના દર્શન ને આ બાજુ મળી જાય આપણને સંજુ ધનકવાડા પછી આ બાજુ મળી જાય મારા મામા મને કે ભોણા વિડીયો અમે જોવો છે અમારો વિડીયો લઈ દે ને ફટ દઈને ફોલો થઈ જાય છે.